નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટી પબ્લિક સ્કૂલ આપનું સ્વાગત કરે છે. ધોરણ 6 વિષય અંગ્રેજી. ગયા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે કમ્પોઝિશનનો પહેલો ટોપિક એટલે કે ડાયલોગ રાઇટિંગ વિશે જોયું. હવે કમ્પોઝિશનનો બીજો ટોપિક નોન વર્બલ ટેક્સ્ટ. નોન વર્બલ ટેક્સ્ટ એટલે તમને કોઈ પણ એક પેરેગ્રાફ, ટેબલ, વિઝિટિંગ કાર્ડ વગેરે આપેલ હશે, જેનો અભ્યાસ કરીને તમને નીચે આપેલા ક્વેશ્ચનનો આન્સર તેના પરથી લખવો, અથવા કોઈ પણ એક પ્રકારનો ડેટા આપેલો હશે. એ ડેટાનો અભ્યાસ કરીને ક્વેશ્ચનના આન્સર આપવા. સમજો કે અહીંયા પહેલામાં ક્વેશ્ચન અને આન્સર એવી રીતનું એક ટેબલ આપેલ છે. વુ કોણ? તો કે નીતિન. બીજા નંબરમાં વેર? તો કે મોઢેરા. વાય શા માટે? તો કે સી ધ સન ટેમ્પલ, સૂર્ય મંદિર જોવા માટે. હાવ કેવી રીતે? તો કે બસ દ્વારા ગયા. વેન ક્યારે? તો કે લાસ્ટ સન્ડે, ગયા રવિવારે. છઠ્ઠું, હાઉ મચ ઇઝ ધ ટિકિટ? ટિકિટ કેટલી? તો કે 80 રૂપિયા. અને હાઉ ફાર ઇઝ ઇટ? દૂર કેટલું? તો કે 60 કિલોમીટર. ટૂંકમાં એક વ્યક્તિ છે તે મોઢેરા જાય છે સી જોવા માટે, સન ટેમ્પલ બસ દ્વારા જાય છે અને ગયા રવિવારે. ટિકિટ છે 80 રૂપિયા અને 60 કિલોમીટર દૂર છે. હવે પહેલો ક્વેશ્ચન છે, હાઉ ડીડ નીતિન ગો ટુ મોઢેરા? એટલે કે નીતિન મોઢેરા ગો, કેવી રીતે? હાઉ કેવી રીતે ગયો? જવાબ થશે, કરતા આવશે નીતિન, પછી ડીડ છે તે નીકળી જાય એટલે ગોનું ભૂતકાળ વેન્ટ કરવાનું. નીતિન વેન્ટ ટુ મોઢેરા, એટલે નીતિન મોઢેરા ગયો. અને છેલ્લે લખવાનું બાય બસ. બાય એટલે BY દ્વારા, અને બસ BUS એટલે કે બસ દ્વારા ગયો. આખો જવાબ નીતિન વેન્ટ ટુ મોઢેરા બાય બસ. બીજો ક્વેશ્ચન, હાઉ ફાર કેટલું દૂર? ફાર એટલે દૂર. ઇઝ મોઢેરા, મોઢેરા કેટલું દૂર છે? તો આપણે જવાબ લખશું મોઢેરા ઇઝ, ટેબલમાં જોઈએ કેટલું દૂર છે તો કે 60 કિલોમીટર. જવાબ થશે મોઢેરા ઇઝ 60 કિલોમીટર. છેલ્લે લખવાનું ફાર, FAR. ફરીથી મોઢેરા ઇઝ 60 કિલોમીટર ફાર. ત્રીજો ક્વેશ્ચન, વાય ડીડ નીતિન ગો ટુ મોઢેરા? નીતિન મોઢેરા વાય શા માટે ગો ગયો? એટલે કે નીતિન મોઢેરા શા માટે ગયો? તો અહીંયા ત્રીજામાં જવાબ છે સી ધ સન ટેમ્પલ, સન ટેમ્પલ જોવા માટે. જવાબ થશે નીતિન, ગોનું થશે વેન્ટ, WENT. નીતિન વેન્ટ ટુ મોઢેરા, પછી લખવાનું TO અને સી ધ સન ટેમ્પલ. છેલ્લે લખવાનું સી ધ સન ટેમ્પલ. આખો જવાબ થશે નીતિન વેન્ટ ટુ મોઢેરા ટુ સી ધ સન ટેમ્પલ. ચોથો છે, હાઉ મચ ઇઝ ધ ટિકિટ? ટિકિટ કેટલાની છે? તો લાસ્ટમાં લખ્યું છે, લાસ્ટની ઉપર 80 રૂપીઝ. ધ ટિકિટ ઇઝ 80 રૂપીઝ. ફરીથી ધ ટિકિટ ઇઝ 80 રૂપીઝ. પાંચમું છે, વેન ડીડ નીતિન ગો ટુ મોઢેરા? વેન એટલે ક્યારે? નીતિન મોઢેરા ક્યારે ગયો? જવાબ થશે નીતિન, ગોનું થશે વેન્ટ. નીતિન વેન્ટ ટુ મોઢેરા ઓન લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે પહેલાં આપણે લખશું ઓન, ગયા રવિવારે. જવાબ થશે નીતિન વેન્ટ ટુ મોઢેરા ઓન લાસ્ટ સન્ડે. બીજા ક્વેશ્ચનમાં તમને એક ગ્રાફ આપેલ છે, જેમાં ઉપર લખેલું છે ટેમ્પરેચર એટલે તાપમાન. નીચે બધા સિટીના નામ છે, માઉન્ટ આબુ, સાપુતારા, માથેરન, ઓટી અને શિમલા. હવે ગ્રાફનો અભ્યાસ કરીએ તો સૌથી ઊંચો ગ્રાફ સાપુતારાનો છે, જેનું તાપમાન 25, એટલે કે સૌથી વધુ તાપમાન 25°C છે મોઢેરાનું, સાપુતારાનું. અને સૌથી નીચું શિમલા. કેટલું છે? તો કે 5 અને 10 વચ્ચે, એટલે એવરેજ 7.5. એટલે પહેલાં ગ્રાફનો અભ્યાસ કરી લેવો, પછી ક્વેશ્ચન આન્સર વાંચીને તેના જવાબ લખવા. સમજો કે પહેલો ક્વેશ્ચન છે, વિચ હિલ સ્ટેશન? કયું હિલ સ્ટેશન હેઝ છે ધ લોએસ્ટ ટેમ્પરેચર? લોએસ્ટ એટલે નીચામાં નીચું તાપમાન.
કયા હિલ સ્ટેશનનું નીચામાં નીચું તાપમાન છે? તો સૌથી નીચો ગ્રાફ કોનો છે? તો કે શિમલાનો. એટલે આપણે વિચ હિલ સ્ટેશન છે તેની જગ્યાએ લખશું શિમલા. ક્વેશ્ચનમાં વિચ હિલ સ્ટેશન છે તેની જગ્યાએ લખશું શિમલા. બાકી બધા શબ્દો સેમ. શિમલા હેઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર. છેલ્લે પૂર્ણવિરામ. ફરીથી બોલું, શિમલા હેઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર. બીજો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ? વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ? ટેમ્પરેચર એટલે તાપમાન માઉન્ટ આબુનું, એટલે કે માઉન્ટ આબુનું તાપમાન શું છે? તો ગ્રાફમાં જોઈએ, માઉન્ટ આબુના ગ્રાફમાં 15 સેલ્સિયસ છે. તો પહેલાં ક્વેશ્ચનમાંથી ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ ઇઝ લેવાનું આગળ. ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ ઇઝ, પછી લખવાનું 15 પછી અંશ સેલ્સિયસ. વિજ્ઞાનમાં તમે લખતા હોય તે અંશ સેલ્સિયસ. આખો જવાબ થશે ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ ઇઝ 15 અંશ સેલ્સિયસ. ત્રીજો ક્વેશ્ચન છે, વિચ હિલ સ્ટેશન, કયું હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર, એટલે કે સૌથી વધુ તાપમાન છે. હાઈએસ્ટ એટલે સૌથી ઊંચું. કયા હિલ સ્ટેશનને સૌથી વધુ તાપમાન છે? તો ગ્રાફમાં જોઈએ તો સૌથી વધુ ગ્રાફ સાપુતારાનો છે. એટલે વિચ હિલ સ્ટેશનની જગ્યાએ આપણે લખશું સાપુતારા. ક્વેશ્ચનમાં વિચ હિલ સ્ટેશનને દૂર કરી તેની જગ્યાએ સાપુતારા, એટલે કે સાપુતારા હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર. ફરીથી સાપુતારા હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર. ચોથું, વિચ સિટી, કયું શહેર હેઝ છે ટેમ્પરેચર તાપમાન ઓફ 10 અંશ સેલ્સિયસ, એટલે કે કયા શહેરનું તાપમાન 10 અંશ સેલ્સિયસ છે? તો 10 અંશ સેલ્સિયસમાં આપણે નજર કરીએ તો ઓટી આવે છે. એટલે કે ઓટી શહેર એવું છે કે જેનું તાપમાન 10 અંશ સેલ્સિયસ છે. એટલે આપણે વિચ સિટીની જગ્યાએ લખશું ઓટી. એટલે ઉટી હેઝ અ ટેમ્પરેચર ઓફ 10 અંશ સેલ્સિયસ. ચોથા ક્વેશ્ચનમાં વિચ સિટીની જગ્યાએ લખશું ઉટી હેઝ અ ટેમ્પરેચર ઓફ 10 અંશ સેલ્સિયસ. પાંચમો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માથેરન, એટલે કે માથેરનનું ટેમ્પરેચર કેટલું છે? તો ગ્રાફમાં જોઈએ, આ ગ્રાફ છે માથેરન. આડી લાઇનમાં જોઈએ તો 20 લખેલા છે. એટલે કે પ્રશ્નમાંથી ધ ટેમ્પરેચર ઓફ માથેરન ઇઝ 20 અંશ સેલ્સિયસ. ફરીથી ધ ટેમ્પરેચર ઓફ માથેરન ઇઝ 20 અંશ સેલ્સિયસ. એના પછી જોઈએ તો તમને એક ટાઈમ ટેબલ આપેલું છે, જેમાં સોમથી શુક્રવાર સુધીના અહીંયા ડેઝ આપેલા છે. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે. અને 4 લેક્ચર છે. 4 કોલમ છે, 1, 2, 3, 4. હવે પહેલો ક્વેશ્ચન જોઈએ તો વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ, એટલે કે પ્રથમ પીરિયડ કયો છે ઓન મંડે. ઓન મંડે એટલે સોમવારે. તો સોમવારે આપણે આડું જોઈએ તો એકડાની નીચે ગુજરાતી છે, એટલે કે સોમવારે પહેલો પીરિયડ ગુજરાતીનો છે. આપણે જવાબ લખશું ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે ઇઝ લેવાનું આગળ, વિચને કાઢી નાખવાનું. ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે ઇઝ અને લખવાનું ગુજરાતી. આખો જવાબ બોલું, ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે ઇઝ ગુજરાતી. બીજો ક્વેશ્ચન છે, વેન ઇઝ ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે. ઓન ફ્રાઈડે એટલે શુક્રવારે ઇંગ્લિશનો પીરિયડ વેન ક્યારે હોય છે, એટલે કે કેટલા નંબરનો છે, પહેલો, બીજો, ત્રીજો કે ચોથો. તો આપણે ફ્રાઈડેમાં ઇંગ્લિશને શોધીએ તો કે ફ્રાઈડે લાસ્ટમાં છે અને ઇંગ્લિશ અહીંયા ત્રીજા નંબરમાં લખેલું છે. એટલે કે શુક્રવારે ત્રીજો પીરિયડ ઇંગ્લિશનો છે. એટલે આપણે જવાબ લખશું ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે ઇઝ લેવાનું આગળ. ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે ઇઝ થર્ડ, THIRD.
લાસ્ટમાં ઇજ પછી આપણે લખશું થર્ડ, THIRD. ફરીથી આખો જવાબ બોલું છું. ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઇડે ઇઝ થર્ડ. ત્રીજો ક્વેશ્ચન, વિચ સબ્જેક્ટ, કયો સબ્જેક્ટ, વિલ યુ લર્ન, તમે શીખશો, ઇન ધ ફર્સ્ટ પીરિયડ, પહેલા પીરિયડમાં, ઓન વેનસડે, બુધવારે. કે બુધવારે પહેલો પીરિયડ તમે કયો શીખશો. એનો મતલબ એમ કે બુધવારે પ્રથમ લેક્ચર કયો છે. તો આપણે ત્રીજા નંબરની રોમાં બુધવારમાં જોઈએ તો એકની નીચે ગુજરાતી, મેથ્સ અને પછી સોશિયલ સાયન્સ છે. એટલે કે બુધવારમાં આવે છે સોશિયલ સાયન્સ. તો જવાબ થશે વિલ યુ. યુથી પ્રશ્ન પૂછ્યો, જવાબ આપણે વીથી દેવાનો. વી વિલ લર્ન. યુની જગ્યાએ લખશું વી, વિલને લેશું આગળ. વી વિલ લર્ન, પછી જવાબ લખશું સોશિયલ સાયન્સ. છેલ્લે ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન વેનસડે. ફરીથી બોલું, વી વિલ લર્ન સોશિયલ સાયન્સ ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન વેનસડે. ચોથો ક્વેશ્ચન, વેન ઇઝ ધ મેથ્સ પીરિયડ ઓન થર્સડે. એટલે કે મેથ્સ પીરિયડ, ગણિતનો પીરિયડ થર્સડે એટલે ગુરુવારે. વેન ક્યારે છે, એટલે કે કેટલા નંબરનો છે. તો કે આપણે ગુરુવારમાં મેથ્સનો પીરિયડ જોઈએ તો ચોથી હરોળમાં મેથ્સનો પીરિયડ ત્રીજા નંબરની કોલમમાં આવે છે. એટલે કે ત્રીજો પીરિયડ. જવાબ આપણે લખશું ધ મેથ્સ પીરિયડ ઓન થર્સડે ઇઝ, અને લાસ્ટમાં થર્ડ, THIRD. એટલે કે ત્રીજો પીરિયડ છે. ફરીથી ચોથાનો આન્સર, ધ મેથ્સ પીરિયડ ઓન થર્સડે ઇઝ થર્ડ. પાંચમો ક્વેશ્ચન, વેન વિલ યુ લર્ન, ક્યારે શીખશો હિન્દી, ઓન ટ્યુઝડે. એટલે કે મંગળવારે હિન્દી ક્યારે શીખશો, એટલે કે કેટલામો પીરિયડ છે. તો આપણે મંગળવારમાં જોઈએ તો હિન્દી બીજા નંબરમાં છે. એટલે કે યુનું થશે વી. વી વિલ લર્ન, પછી આપણે જવાબ લખશું થર્ડ લેક્ચર. એટલે કે વી વિલ લર્ન હિન્દી, ઓન ટ્યુઝડે. મંગળવારમાં કેટલામો પીરિયડ છે, તો સેકન્ડ પીરિયડ છે. તો સેકન્ડ જવાબ આપણે લખશું વી વિલ લર્ન સેકન્ડ પીરિયડ ઓફ હિન્દી ઓન ટ્યુઝડે. ફરીથી પાંચમાનો જવાબ બોલું, વી વિલ લર્ન સેકન્ડ પીરિયડ ઓફ હિન્દી ઓન ટ્યુઝડે. એના પછી તમને એક બિલ આપેલું છે, શાંતિ જનરલ સ્ટોર્સ. બરાબર, દુકાનની ભાષામાં એને કેશ મેમો કહે. સ્ટાર્ટિંગનો પહેલો શબ્દ ઉપર લખેલો છે કેશ મેમો 33846. એટલે કે બિલ નંબર 33,846. પછી બોલ્ડ અક્ષરે દુકાનનું નામ લખેલું છે, શાંતિ જનરલ સ્ટોર્સ. નીચેનું એડ્રેસ છે, MG રોડ, નિયર રાજલક્ષ્મી ટોકીઝ, રાજકોટ, અને ફોન નંબર. કોના નામનું બિલ છે, તો નેમ છે મિસિસ હર્ષિલાબેન પટેલ. અને તારીખ છે 12 જાન્યુઆરી 2013, 12 જાન્યુઆરી 2013. હવે તમને 5 કોલમ આપેલી છે, નંબર, આઇટમ, ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. તો પહેલું છે પેપ્સોડન્ટ ટૂથપેસ્ટ. બરાબર, આપણે ટૂથપેસ્ટ વાપરીએ પેપ્સોડન્ટની, તે ક્વોન્ટિટી કેટલી, તો કે 2 નંગ છે. ક્વોન્ટિટી એટલે નંગ, 2 નંગ. એક નંગના ભાવ 60 રૂપિયા, તો 2 ના થશે 6 દુ 12, 120. બીજું છે ઉજાલા વોશિંગ પાવડર, 3 કિલો છે, 1 કિલોના 25, તો 3 કિલોના 75. ત્રીજું છે સુગર, ખાંડ, 2 કિલો ખાંડ છે, 1 કિલોના 38 ને 2 કિલોના 76. ચોથું છે વાઘ બકરી ટી, એટલે કે વાઘ બકરી ચા, 1 કિલોનું પેકેટ 70 રૂપિયા અને ટોટલ લઈ 70. કુલ આખા બિલનો ટોટલ કેટલો છે, તો 341. નીચે લખેલું છે સન્ડે ઇઝ ક્લોઝડ, એટલે કે રવિવારે દુકાન બંધ હોય છે. અને આ બિલ કોને બનાવ્યું છે, તો કે પ્રિપેર્ડ બાય મોહનલાલ. કે મોહનલાલ નામની વ્યક્તિએ આ બિલ બનાવેલું છે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કિલો
ઓફ સુગર, એટલે કે 1 kg સુગરના ભાવ કેટલા? તો આપણે સુગરમાં જોઈએ ત્રીજા નંબરમાં તો 38 રૂપિયા રેટ છે. ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ, એમાં વચ્ચે રેટ છે તેમાં સુગરની સામે 38 છે, એટલે જવાબ થશે ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર ઇઝ લેવાનું આગળ. પ્રશ્નમાંથી વોટને દૂર કરવાનું અને ઇઝને લેવાનું વાક્યની છેલ્લે, એટલે ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર ઇઝ અને લાસ્ટમાં લખવાનું 38 રૂપીઝ. 38 પછી રૂપીઝનો સિમ્બોલ લખવાનો. ફરીથી પહેલાંનો જવાબ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર ઇઝ 38 રૂપીઝ. બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? ટોટલ અમાઉન્ટ એટલે સંપૂર્ણ રકમ, ઓફ ધ બિલ એટલે બિલની કુલ રકમ કેટલી છે? તો ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 341, એટલે કે 341 રૂપીઝ. બીજા ક્વેશ્ચનમાં આપણે વોટને દૂર કરશું અને ઇઝને વાક્યના છેલ્લે લેવાનું. ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 341 અને છેલ્લે રૂપીઝનો સિમ્બોલ. ત્રીજો ક્વેશ્ચન વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ? એટલે કે ટૂથપેસ્ટનું બિલ કેટલું છે, શું છે? તો અહીંયા આપણે એક ટૂથપેસ્ટનો ભાવ નહીં બોલીએ, કારણ કે એને એક ટૂથપેસ્ટ એવું ચોખવટ નથી કરી, એટલે કે ટૂથપેસ્ટના કુલ રૂપિયા કેટલા? તો કે 120 છે, કારણ કે રેટ 60 છે અને 2 ક્વોન્ટિટી છે, એટલે આપણે 120 જવાબ લખશું. વોટને દૂર કરશું, ઇઝને આગળ લેશું. ધ બિલ ફોર ટૂથપેસ્ટ ઇઝ 120 રૂપીઝ. ધ બિલ ફોર ટૂથપેસ્ટ ઇઝ 120 રૂપીઝ. ચોથો ક્વેશ્ચન વિચ આઇટમ કોસ્ટ, એટલે કિંમત હોવી ₹70, એટલે કે કઈ વસ્તુની કિંમત 70 રૂપિયા છે? કઈ વસ્તુની કિંમત 70 રૂપિયા છે? તો લાસ્ટમાં વાઘ બકરી ટી, ચોથા નંબરનું વાઘ બકરી ટી, એટલે વિચની જગ્યાએ આપણે લખશું વાઘ બકરી ટી, પછી સીધું કોસ્ટ, એટલે કે વિચ આઇટમની જગ્યાએ વાઘ બકરી ટી, ત્યારબાદ કોસ્ટ ₹70, છેલ્લે ફૂલ સ્ટોપ, પૂર્ણવિરામ. ચોથો જવાબ ફરીથી વાઘ બકરી ટી કોસ્ટ ₹70. છેલ્લો ક્વેશ્ચન પાંચમો હાઉ મેની આઇટમ્સ, કેટલી આઇટમ્સ છે આર ધેર ઇન ધ બિલ, એટલે કે બિલમાં કેટલી આઇટમ છે? તો કે આપણે બિલમાં દેખાય છે 4 આઇટમ છે. આર ધેર છે તેને આપણે ઉલટું કરશું, ધેર આર, પછી લખશું 4, કે ધેર આર 4, પછી લખશું આઇટમ્સ, હાઉ મેની કાઢી નાખશું. ધેર આર 4 આઇટમ્સ ઇન ધ બિલ, છેલ્લે લખશું ઇન ધ બિલ. ફરીથી આખો જવાબ બોલું, ધેર આર 4 આઇટમ્સ ઇન ધ બિલ. હવે અહીંયા આપેલા દરેક નોન વર્બલ ટેક્સ કેટલા છે? તો કે 2, 3 અને 4. કન્ટિન્યુ તમારે 1 થી 4 નંબર આપીને બાકી બુકમાં 4 પેરેગ્રાફ, એટલે કે નોન વર્બલ ટેક્સનો ક્વેશ્ચન અને તેના આન્સરને વ્યવસ્થિત બાકી બુકમાં લખી લેવા. અસ્તુ.